બધી સિંગ ચણા ને બધી વસ્તુ મળી જાય લાઈનસર. બધી દુકાનો છે. ધાણી, મમરા, ચીકી. ચણાની દુકાને આવ્યા હતા કાલુપુર ખરીદી કરવા. ખરીદી કરી લીધી છે. સિંગ ચણા ને વટાણા ને બધું લેવાનું છે. હજી જવાનું છે અમારે કાલુપુર બજારમાં. જો અત્યારે આટલો ટ્રાફિક છે. ચોમાસું છે ને, અત્યારે વરસાદ બંધ છે એટલે બહુ મોંઘું થઈ ગયું. આ છે 240 રૂપિયાનો કિલો, 260 રૂપિયા કિલો, 220 રૂપિયા, અલગ અલગ ભાવ છે. અને જો છે 240 રૂપિયા કિલો. નાના ટમેટા છે 40 રૂપિયાના કિલો અને મોટા ટમેટા 50. બટાકા છે 100ના 5 કિલો અને આ ડુંગળી 100ની 2.5 કિલો. પેલી નાની છે ને એ. અત્યારે જો અમે જઈએ છીએ કાલુપુર. ઘણી વસ્તુ લેવાની છે. કરિયાણાની વસ્તુ લેવાની છે, શાકભાજી એ પણ લેવાનું છે. વરસાદ તો 4-5 દિવસથી આવે છે અમદાવાદમાં ફૂલ. અત્યારે તો નથી પણ વાતાવરણ તો હજી જો એવું જ છે, એકદમ વરસાદ જેવું. આવી ગયા કાલુપુર. જો અત્યારે તો બહુ એટલે બહુ કાદવ હોય છે કાલુપુર બજારમાં. કાલુપુર ફ્રૂટ બજાર છે. વરસાદ છે ને એના હિસાબે ઓછા છે ફ્રૂટ વાળા. કાલુપુર બજારમાં આવીએ અને ટ્રાફિક ના હોય એવું તો બને જ નહીં. બધા ફ્રૂટ વાળા છે. ટમાટર, ટમેટા હતા 50 રૂપિયાના કિલો. રેનકોટ 100 રૂપિયાનો રેનકોટ. આવી ગયા કાલુપુર બજારમાં. અહીંયા પાછળના રસ્તેથી આવ્યા. અહીંયા ઓછું કચકાણ છે. લસણ લેવાનું છે. બટાકા છે 100ના 5 કિલો અને આ ડુંગળી 100ની 2.5 કિલો. પેલી નાની છે ને એ 80 રૂપિયાની 2.5 કિલો. આ બટાકી 30ની 2.5 કિલો ને ભૈયા? આ 30ની છે 60 રૂપિયા કિલો. પરવળ 80 રૂપિયા કિલો. ભીંડા 80 રૂપિયા કિલો. કારેલા ભૈયા? કારેલા 60 રૂપિયા. અને રવૈયા? રવૈયા 80 રૂપિયા કિલો. ગવાર છે 120 રૂપિયાના કિલો. 60ના 500. નાના ટમેટા છે 40 રૂપિયાના કિલો અને મોટા ટમેટા 50 રૂપિયાના કિલો. બહુ મોંઘું થઈ ગયું. આ છે 240 રૂપિયાનો કિલો, 260 રૂપિયા કિલો, 220 રૂપિયા, અલગ અલગ ભાવ છે. અને જો છે 100 રૂપિયા કિલો, લીંબુ 60 રૂપિયા કિલો અને આદુ કાકા 200 રૂપિયા કિલો. આ ઝીણું છે 160 રૂપિયા કિલો. જો અત્યારે આટલો ટ્રાફિક છે. ચોમાસું છે ને, અત્યારે વરસાદ બંધ છે એટલે છે 240 રૂપિયા કિલો. લીંબુ સરસ છે જો 100 રૂપિયાના કિલો. બહુ મોટા મોટા છે. સરસ છે 100 રૂપિયાનો કિલો. બધું છે 30 રૂપિયા કિલો. ભૈયા ગવાર 100, ટીંડોળા 100 અને વટાણા 180. મરચા મોડા છે 40ના બધા. 40ના બધા આપી. 700 ગ્રામ છે. અને આ રવૈયા? આ 40ના કિલો. ભૂટ્ટા, રીંગણ, દૂધી આ બધા 40 રૂપિયાના કિલો. ભાજી લેવા આવ્યા હતા, લઈ લીધું છે. થોડું ઘણું લીધું, વધારે નહીં. મિત્રો, આ છે અમદાવાદનું કાલુપુર શાકભાજી માર્કેટ. અત્યારે અમદાવાદમાં 4-5 દિવસથી સતત વરસાદ આવે છે એટલે અત્યારે જો આવી હાલત છે શાકભાજી માર્કેટની. શાકભાજી તો બધું જ આવે છે પરંતુ થોડું મોંઘું છે અત્યારે. આમાં તો રોજે રોજ ભાવ બદલતા જ હોય. આજે આ ભાવ છે તો આવતીકાલે વરસાદ ના આવે તો થોડોક ઓછો પણ થઈ જાય અને વરસાદ આવે તો થોડોક વધી જાય. એટલે એવું છે બજારમાં. આવી હાલત છે અત્યારે. ડુંગળી અત્યારે મોંઘી થઈ ગઈ. ચા બાંધેલા છે. વરસાદ આવે એટલે બધાએ પોતપોતાની સગવડ કરી લીધી. કેળા તાળિયા શું તાળિયા
80 ની 500, 60 ની 100 કિલો, 60 ની 500, 80 ની 500. 80 ની 500. કેળાની લારી ભરી જો. રાસબરી છે 60 રૂપિયાની 500 અને આ 120 રૂપિયાની કિલો છે, 70 રૂપિયાની ડઝન. ત્યાં બધી સિંગ ચણા ને બધી વસ્તુ મળી જાય લાઇનસર, બધી દુકાનો છે. ધાણી, મમરા, ચીકી, જાવ બધું મળી જાય, બધા ફ્લેવરના છે. ચટપટા, હલ્દી, લસણ તડકા, ખજૂર. 50 રૂપિયાની 250 છે ખારી સિંગ. અને આ સિંગ ભૈયા 40 રૂપિયા અઢીસો, 200 200 ગ્રામ. ગ્રામ, 40 રૂપિયા 200 ગ્રામ. આ બીજો બધા અલગ અલગ ભાવ હોય છે. ધાણી, મમરા ને બધું મળી જાય. કચુકા ને શેકેલી માંડવી, માટી ને બધું વેચાય અહીંયા. જે જોતું હોય. આ જવાર બોલ, જવારના છે. મમરા આવે છે. હા. હમણાં ટેરી ભરી છે. ના મમરા, રાગીના મમરા. આ 70 રૂપિયા પેકેટ છે ભૈયા. રાગીના બહુ જ આવે, રાગીના મમરા આવે ને બહુ જ. વઘારવાના ઘરે. મસાલો આવે એનો. મસાલાનું પેકેટ આવે વઘારવાના. ચણાની દુકાને આવ્યા હતા કાલુપુર ખરીદી કરવા. ખરીદી કરી લીધી છે. સિંગ, ચણા ને વટાણા ને બધું લેવાનું હતું. પટપણમાં હજી જવાનું છે અમારે કાલુપુર બજાર. ચલો પકડજો. પેલા ભરાઈ ગયા છે, આ લઈ લીધા. કાલુપુર બજાર અહીંયા ચપ્પલથી દુકાન છે. ને આગળ જઈએ એટલે કાલુપુર શાકભાજી બજાર અને ચોખા બજાર આવી જાય. 54 રૂપિયા, 53 રૂપિયા, 52 રૂપિયા એવો અલગ અલગ ભાવ છે. અને સોજી ને જો ઇલેક્ટ્રિક લઈશું તો ઇલેક્ટ્રિક ભાવ ભાવ છે. વધે છે યુનિટના. આવી ગયા. ગોળ લેવા લીધો છે, આ મધુરનો ગોળ 75 રૂપિયા કિલો. પૈસા ચણાની દાળ છે 80 રૂપિયા કિલો. બધે કઠોળ છે. આવી ગયા છે ચોખા બજારમાં. જો આ છે ચોખા બજાર, એટલે બહારથી જ લઈ લીધી છે. ચણાની દાળ લેવાની હતી દળવા માટે. જો ભૈયા જાય છે ને ત્યાંથી જવાય છે રસ્તો, પણ અંદર જવાનું નથી. બધી ખરીદી થઈ ગઈ હે ને દિનેશ? ચાની ભૂકી તો જો અહીંયા આવી ગયા છે. તો જો બધી ખરીદી કરી લીધી છે અને હવે જઈએ છે ઘરે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સારું વરસાદ આવ્યો નહીં એટલે, નહીંતર તો અડધું લેવાય ને અડધું ના લેવાય. આ બધી ખરીદી કરીને લઈ આવ્યા છે. પછી બતાવીશ શું ભાવમાં લઈ આવ્યા ને શું લઈ આવ્યા એ. અત્યારે પહેલાં રસોઈ બનાવી લઈએ.